સુપર સિક્સમાં હવે વાત આજના છઠ્ઠા અને સૌથી ઇન્ટરેસ્ટિંગ મુદ્દાની. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અતિ મહાત્મ્ય ધરાવતા વડતાલ ધામનો હાલ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂરા થયાના આ ઉત્સવમાં દેશ વિદેશથી લાખો ભાવિકો ઉમટ્યા છે અને રોજ લાખો ભાવિકો મંદિરે દર્શન કરે છે અને મહોત્સવની ઉજવણી માટે બનાવાયેલા ખાસ પ્રદર્શનનો લાભ લે છે. 7 નવેમ્બરથી શરૂ થયેલા આ ઉત્સવનું આવતીકાલે સમાપન થશે. દેશ વિદેશમાં હરિભક્તો, સંતો અને આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની કથા અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. 2.10 લાખ ચોરસ ફૂટના વિશાળ સભા મંડપ, 25,000થી વધુ ભાવિકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. સભાખંડમાં 30,000 ચોરસ ફૂટનો ભવ્ય મંચ બનાવવામાં આવ્યો છે. લાખો હરિભક્તો આવે, પ્રદર્શન, આનંદ મેળો અને સૌથી મહત્વની વાત હોય તો મંદિરમાં અભિષેક અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. પ્રતિદિન સભા મંડપ નાનો પડે છે. સભા મંડપની બંને બાજુ બેઠક વ્યવસ્થાઓ વધારવામાં આવી હોવા છતાં સભા મંડપની અંદર જગ્યા નથી મળતી. આટલી લોકોની શ્રદ્ધા એ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ સંતો, સત્સંગીઓ અને એમના સંસ્કારો એને આભારી છે.